નર્મદા જિલ્લામાં ખનન માફિયા બન્યા બેફામ। પોઈચા બ્રિજ નીચે નદીની વચ્ચે જ રેતી માફિયાઓ બનાવી દીધો પુલ। સોશિયલ મીડિયામાં થયેલ રેતી માફિયાની કરતૂતના દ્રશ્યો જુઓ। નદીની વચ્ચોવચ્ચ રેતી ખનન માટે માફિયાઓ રીતસરનો પુલ બનાવી દીધો છે। એટલું જ નહીં, પ્રશાસનની કાર્યવાહીથી બેખોફ રેતી માફિયાઓ ગેરકાયદે ખનન પણ કરી રહ્યા છે। મોટા મોટા વાહનોમાં રેતી ભરી અને લઈ જવામાં આવી રહી છે। રેતી માફિયાઓની આ જ કરતૂતથી નદીમાં ઊંડા ઊંડા ખાડા પડી જાય છે અને નર્મદા નદીમાં સ્નાન માટે આવતા લોકોના ડૂબવાથી પણ ઘટના બની રહી છે। રેતી માફિયાઓ વિરુદ્ધ બાયો ચડાવનાર સાંસદ મનસુખ વસાવાએ પણ આકરી પ્રતિક્રિયા આપી। વડોદરા અને નર્મદા વહીવટી પ્રશાસનને કાર્યવાહી કરવાની સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી। જે પણ નર્મદા જિલ્લાના અધિકારી હોય કે વડોદરા જિલ્લાના જે વહીવટી તંત્રના બંનેને લાગે છે, વડોદરા જિલ્લા હો અને નર્મદા જિલ્લાના આ બંને અધિકારીની જવાબદારી છે, આ સાથે જોડાયેલા બધા જ જિલ્લાના વહીવટી તંત્રની, કે આમાં કડક હાથે કામ લે। આમ તો નર્મદા કિનારે લગભગ છાસવારે કંઈ ને કંઈ પ્રકારે આવી પ્રકારની ગેરકાયદેસરની રેતી ખનનની પ્રવૃત્તિ ચાલે જ છે। સરકાર બધા જ પ્રયત્ન કરે છે આમની હાથે કડકથી કાર્યવાહી કરવા માટે, કરે પણ છે। પણ આવા કેટલાક જે વર્ષોથી બાજેલા લોકો જે છે, જેમને હંમેશા આદત પડી ગઈ છે અને એમની સાથે કેટલાક અધિકારીની મિલીભગત હોવાના કારણે આવી જે પ્રવૃત્તિ સતત ચાલતી હોય તો એને રોકવાની મારી ફરજ છે।